મારે કહી દીધું છે દીકુબા નહીં કહેવાનું, વિક્રમ જ કહેવાનું. ઓવા ન કઈ છોડો એમ ક્યાં કે દીકુબા આ ભોડામાં પથરા મેલો તોણી તો ખબર છે જીવવાને. હજી આ તો તારું વિક્રમ ઠાકોર કહેવાય. બહુ ના ઓ રાધા કોલ દીધા છે પિતરી નિભાવજે, મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, એકવાર વિક્રમને મળવા આવજે. તને ઘેર જવા દે, અમે ઘેર તો જવાનો ઘેર આવતો નહીં. ગામનો છોકરો ના ખાતો નહીં, આખો દાડો પંજર કરી દઉં અને એવાનું બેટ લાઈ હોવાનું છોકરો છેડી પડી ગઈ છે. એક તો લઈ ખાય અમે ઘેર જ જવામાં હતો નકર ડોસી ઘેર ખાવાય નહીં આલો બાબો કે શો જતો શો ફાટી રહેતો એમ કરી અમે ઘેર જ જવું પડશે. તાનો જવા દે નકર ડોસીને મેકલ્યો છે મને બાણ લેવા કીધું. હા બાણ લીયા હેતરમાં જઈને નકર હળગાવા બાણ નહીં. હું ઘેર જઉં તાને હું કરું તાને હું કર્યું તને કયો ડોસી ઘેર તો ને રે કંટાળો લેવડાવો છે વધારે તે ના કાચથી મારે નાહવું પડે છે. તાણ હું ડોસીને રોટલા બોટલા બનાવવા થાળું છે ના કહો મારે કંટાળો પાછી જબ્બર કંટાળો મામા કાંઈ થાય છે એટલે કંટાળી જવાય નહીં યાર. મોયમાં રોટલા કે દોડા ખાવા તો ખો નકર કોઈ નહીં, હાથે મોયમાં થેપી ખાવા પડે છે. પણ એક તો વધારે તો ભરસેલી લો ને. ઓહો એ શિકારીના બાપા એ શિકાર નથી વેઠાથી ખુશ શિકાર કે મારા હંગાત આમ તાકડી મેલી વળાઈ મેલી મારા હંગાત તાન નદી આવે પાણી પીતા આવું પેલું. આ એક ડાયલોગ હારો બોલ્યા કારણ ભૂલી જવાનું. એ ડાયલોગ તો ના ભૂલાય, બધું ભૂલાય. એક તમારે ડોસીને ભૂલી જવાય પણ એ ના ભૂલાય. જન્મથી વિક્રમ તો દુનિયામાં ઘણા છે પણ વિક્રમ ઠાકોર તો ફક્ત એક જ છે. પણ હવે ગઈને થાકી ગયો, હવે પાણી તો પીવું પડશે નકે બહુ તરસ પણ લાગી છે. પાણી પણ પીવું પડશે. પાણી તો આવી ગયું, હવે પી લઉં. પાણી તો પી લીધું, ધોવા દે આજુબાજુ. પેલી ટરસી છૂટી છે ડોસી એનું બેઠ થાય એનું આ શેરી એનું ઠાસરી બધા શેરી નાહા છે. એક તો એના જે પણ આ મારે પાસે ઘેર જવું એટલે તો અંતે દવા દે નકર ખબર પડી જાય મને લોસો પર મારે. ઓહો દવા દે હતા વાઠા અંતે જ દવા દે તો હે છૂટી થાય એનું બેઠ થાય એનું હું હંતાવવું પડશે નકર વખવાઈ દે હાલે બેઠ થાય એનું આવા દે લ્યા. આ હારી છેવી ધોકું લઈને આવે તો ખુશ કર એનું બેઠ થાય એનું ધોકે હારી છેવી આવે છે લ્યા. લાગે તો ગરમ થઈ જ શિકાર ખાવાની બનાવી છે કે નહીં ને શિકાર આમ તો નહીં શિકાર આઈ છૂટી લાગે છે. હું શિકાર ધોકું લઈને છૂટી છે શિકાર એની માએ હું ખાઈને પેલી કર્યું છે. આઈ આ ડોસી બાન લેવા જતો પણ બાન નતો. હજી વાત કહું આપણે કા ભોડામાં છૂટી જુ આગા દાદા આવું ના કરીશ. હું તારા આગળ નહીં રહી શકીશ જો તું મને આવું ના કરીશ ને કે હું તને કાઢી મૂકીશ.
અને બીજી રાધા લાવી દઈશ. તું બીજી રાધા ક્યાંથી લાવીશ? તરસી રે મને. અરે ડોલા ઉભો રહો કે બાબુ. હા, હું તારા વિના નહીં રહી શકીશ. હવે તું મને ભૂલી ના જાતી, ના બોલું. કે કારણ કે હું તારા આગળ નહીં રહી શકતો. હવે પણ તમે પેલા બાર કેમ નથી લાવ્યા? પણ એ બાણ તો હું લઈ આવીશ, પણ એ બાકી હું બધું કામ કરીશ, અને બાર પણ એ બાકી તારો ગુલામ ના કરી દે. કે ગામમાં લોકો કેવી વાતો કરીશ કે આમ તો વિક્રમ ઠાકોર બની ગયા છે અને ઘરે તો રાધાના ગુલામ છે, એવું થશે લોકોને. નહીં થાય એવું. એટલે તારે છે ને બોલવાનું નહીં. ના બોલું. હું કીધું ચાલ એ વાત ઉપર તાને ગીત ગઈ નાખું તારા માટે. કઈ નાખો. એક વાર પિયુને મળવા આવજે ઓ રાધા, એક વાર પિયુને મળવા આવજે. આવજે તું તો નદી નાળે કોઠે રાધલરી મારી, એક વાર પિયુને મળવા આવજે ઓ રાધા, એક વાર વિક્રમને મળવા આવજે. મને જોવા દે, જન્મથી આવતો તો નથી ને કે એ આપણા બેવાને જુદા કરી નાખશે ને તને લઈ જશે તારા ઘરે, અને મને તો તારા વગર જરાય ફાવતું નથી. હવે શું કરીશું બોલ? કઈ નહીં, હવે બાણ લઈશું. ચલતા ને હવે બાણ લેવા જઈએ અને બાણ લઈને આમ થઈ જાનનસિંહ ભાળેના ને એ રીતે ઘરે જતા રહીએ. ચાલ રાગે રાગે ઉભી રહી. એમ કર, હું અહીંયા બાણ લઈને આવું છું, તું ઘરે જા. અને ઘરમાં ઘર બંધ કરીને અંદર જ રહેજે. શું કીધું? જા જાનનસિંહને તું સંભાળી લઈશ. એ શું કહે છે તો પણ એનો પણ ખતરો ને પણ પતાવી દઈશ. રાધા વિના તો મને જરાય ના ચાલે. રાધા તો મારો પહેલો ને છેલ્લો પ્યાર છે, એટલે એના વિના તો મને ઘરે ના ચાલે. રાધા માટે તો આખા બધા માટે લડી લઈશ. રાધા માટે તો બધું જે કે તે કરીશ, પણ એ રાધાને તો મારી જ બનાવીશ. બસ શાંતિ. હા શેમ આમ થઈને નીકળે તે કદી બધી તમે? આજ તો કીધું નદીઓમાં થઈને જવા દે છે, ખેતરમાં જોતો તે. હા મુયા આટલા આવીને કીધું હા લાવો ને ભાઈ તાને ઉભા રહીએ, થોડું જોઈએ. જો કે શું નદીમાં પાણી આવ્યું છે. તાના બધું હુકાઈવા માંડ્યું છે પાણી. અમે તો ઓછું થઈ ગયું છે હારું નદીમાં. ના ના વરસાદ હમણાં થયો ને જબર. હા પેલો તમે જોયું છે પેલો દીકુડો જોયો છે? જો કે પેલું દીકરું તાન. ગેળું થયું તોય. અને હજી તો કે હું વિક્રમ ઠાકોર એવું કે છે પાછો. જોવા કે જોવા શું કરે છે? વિક્રમ નો વેમ મારે છે. કીધું હું વિક્રમ. એટલે શું ખેપટ ખબર જેવા નહીં, કીધું હું ઘેરથી વિક્રમ. કોકરો મોકલ્યો હોય ને એ ખબર નહીં, વાયકણ આવીને કીધું હું વિક્રમ. શું? એવા ડાયલોગો મારે છે. ખેપટ જેવા લાગે છે ને કીધું આપણે હું વિક્રમ. નેકળની બાજુ થઈને તો આ જોજો ને હમણાં- વિક્રમ નો જ વેમ મારે છે. હમણાં ખાલી જોજો આપણે આપણે જે જો થઈ. બહુ ભવના જોયું કેમ આમ ફરો છો નદીમાં? કેમ? વિક્રમ જ કહેવાનો. લ્યા તારું નામ દીકુબા છે એટલે દીકુ જ કીએ કે અમે તને. દીકુબા તો કહેતો જ નહીં. ના કે જોઈને પથ્થરો પથ્થરો તો આ નદીમાં પથરા જ હોય કે તાણ શું હોય? પથ્થરો તારો હગો નહીં થાય. બેવાનો ભોડો ફોડી નાખી ભ્યા ભ્યા. આ જોવા કા ડોહલો જોવા કા જોવા કા હજી તો કે છે હું વિક્રમ છું તાણ હજી ખેપટ જેવા છે. છે ને કીધું હું વિક્રમ છું. પેલી ડોશીઓ આનાથી તો કંટાળી જ લાગે છે ડોશી એટલે જ આર્યા હોય નદીઓમાં રખડે છે. આ રાધા રાધા કરીને મરી જતા લાગે છે. આ નદીઓના પથરા ખાવા માંડી લાગે છે. મને લાગે છે અરે ગોડા થઈ ગયા છે. ઓહો આ વિક્રમ ઠાકોર નો પિક્ચર વધારે જોવું છે એટલે ગોડા થઈ ગયા લાગે છે. આખો દાડો કે હું વિક્રમ વિક્રમ. હું વિક્રમ. તાણ. શું વિક્રમ જેવા લાગે છે? આ ખેપટ જોવા કા પાઘડી પહેરીને આનું મગજ ફરી ગયું લાગે છે નહીં ભાઈ? આ બોલતા જ નહીં. આ પથ્થરો જોયો છે? પથરા તો હોય નદીમાં, પથરા જ હોય. સોનામાં ઘેર જઈને કોક કામ કરો તો કોક મળે, હોય તો કોઈ નહીં, પથરા જ છે નદીમાં. તમે તમારું સંભાળો, મને મારું કામ જ કરવા દો. હા તે તમે પથરો મગજ ફરી ગયું લાગે છે. પથરો તમારો આ જોજો આ પથરો તારો હગો નહીં થાય. ના થાય પથરો હગો. આનું મગજ ફરી ગયું મારા લાગે છે. બાગમાં પાથરા જ છે. યાર રટ્ટી પકડો.
આપડે તો હું ભાઈ આપડે તો કીધું ઘોડા ઘોડા આવો તો વેલકમ અને જાઓ તો ભીટકમ. જા ઘોડા કે ઘેર તો પેલા ડોશીને ઓન હેતરમાં મોકલ્યા છે ને આ નદીઓમાં આઈને રખડું છું જોવો કે કોઈ કોમ બોમ કરતા હોય તો કોક ભારે ઓહો, એમને આ રીતના લોકોના વેમ માર્યામાં મરી મરી જશે જશે વિક્રમ તાણે શું વિક્રમ જેવા છે અલે તોના મને ઘેર જો હેતરનું કામ કરો તો કોક ભારે હોય તોમાં આવું ગમાવું તો